બજેટ સત્રના પહેલા જ દિવસે સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની વચ્ચે છેડાયો શાબ્દિક જંગ. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ટિપ્પણી કરતા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પુઅર લેડી કહ્યા. એટલું જ નહીં, અભિભાષણના અંતમાં રાષ્ટ્રપતિ ખૂબ થાકી ગયા હતા. Boring. No comment. No, the poor lady, the president was getting very tired by the end. Repeating the same thing again and she again. could hardly speak for him. સોનિયા ગાંધીના આ જ નિવેદન બાદ સત્તા પક્ષના સાંસદોએ મોરચો ખોલી દીધો. સત્તા પક્ષના આદિવાસી સમાજના સાંસદોએ વિરોધ કર્યો. સાથે જ સોનિયા ગાંધી રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજની માફી માંગે તેવી માંગ કરી. વલસાડના સાંસદ ધવલ પટેલે માંગ કરી કે રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ સોનિયા ગાંધી દેશની માફી માંગે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. उन्होंने राष्ट्रपति जी को पुअर थिंग कहा, गरीब कहा और चीज कहा, थकी हुई कहा. एक आदिवासी बेटी का बोलना इनको बोरिंग लगता है. ये देश के 10 करोड़ आदिवासी भाई बहनों का अपमान है. ये देश के हर गरीब का अपमान है. जो जमीन से ऊपर उठकर आते हैं उनको कांग्रेस का शाही परिवार बिल्कुल पसंद नहीं करता.